આગળ વધીએ પાટણની વાત કરીએ। પાટણના આનંદ સરોવર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને પાણીમાંથી પસાર થવા માટે વિદ્યાર્થીઓ કઈ રીતે મજબૂર બન્યા છે। ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે સાબિતી પૂરે છે કે કેવી રીતે આખરે આ વરસાદ પાટણમાં મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। તંત્ર પ્રશાસન નિંદ્રાધીન રહ્યું અને તેના કારણે આ વખતના વરસાદના કારણે આ રીતે પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે જેટલી પણ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા તે દાવાની કઈ રીતે પોલ ખુલી રહી છે, આ દ્રશ્યો પરથી તે સાબિત થઈ રહ્યું છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો। પાટણ શહેરમાં અવિરત વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે આ પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાલીઓને શાળાએ પોતાના બાળકોને લેવાની ફરજ પડી રહી છે, તો ક્યાંક વધુ પાણી હોવાના કારણે વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને ખભા પર બેસાડીને પસાર થઈ જવું પડી છે। ખાસ કરીને કેવો પાણી ભરાયા છે, કેવી સ્થિતિ છે? વધારે પાણી ભરાયા છે, ફૂલ પાણી છે બધું। છોકરાઓની તકલીફ પડે છે લેવા જવામાં। કઈ શાળામાં ભણે છે બાળક? બીએમ પ્રાથમિક શાળામાં। ક્યારે જાણ કરી બાળકોને? તરત જ કરી, વરસાદ ચાલુ થયો ત્યારે તરત જ કરી। કેવા પાણી ભરાયા છે? ફૂલ પાણી ભરાયા છે। શાળાએ બાળકોને લેવા જવામાં તકલીફ પડે છે? તકલીફ પડે છે ચોક્કસથી। તો બેટા, શાળા છોડી દેવામાં કેટલા પાણી ભરાયા છે? કેટલું ભરાયું છે પાણી? બહુ, આ કમર સુધી આવી ગઈ છે। તકલીફ પડે છે શાળાએ આવવાની? પડે છે। અચ્છા, તો ચોક્કસથી જે પ્રકારે આનંદ સરોવર સહિતના વિસ્તારોમાં જે પાણી ગરકાવ થવાના કારણે પારાવાર મુશ્કેલીનો લોકોને સામનો કરવાનો પારો આવે છે, ત્યારે નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે, પરંતુ એ માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કારણ કે જે પ્રકારે પાણી ગરકાવ થવાના 2 કલાક વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ થવા પામ્યો નથી। વાલીઓ છે, કેટલા પાણી ભરાય છે, કેવી સ્થિતિ? ટીચણ સુધી ભરાયેલું છે પાણી। શાળાએ ગયા હતા બાળકને લેવા? શાળાએ ગયો હતો। અચ્છા, કેવા બહુ પાણી ભરાયા છે? બહુ અતિશય પાણી ભરાયેલું છે। દર વર્ષે ભરાય છે? દર વર્ષે ભરાય છે। નિકાલ થતો નથી પાણી? કોઈ નિકાલ નથી થતો। દર વર્ષે પાલિકા આ રીતની સ્થિતિ હોય છે? આ સ્થિતિ હોય, કોઈ નિકાલ થતો નથી? કોઈ નિકાલ નથી થતો। ચોક્કસથી તો જે પ્રકારે અહીંયા એક વાલી પણ આ સામેથી આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે જે પ્રકારે પાણી ભરગાવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। સ્થાનિક અહીંયા પાણીમાંથી જે પસાર થાય તેમની સાથે વાત, કેટલા પાણી ભરાયા છે? હા, કેટલા પાણી ભરાયા છે? બહુ જ પાણી ભરાયા। તકલીફ પડે છે? હા। ક્યાંથી આવો છો તમે? હિંગળાજરથી। આમથી ક્યાંથી આવો છો? આ સ્કૂલમાંથી બી આમ। એટલે શાળાએ તમે છૂટીને આવી રહ્યા છો? ના, બેબી લેવા આવ્યા હતા છોકરીને। તકલીફ પડે છે લેવા? હા, તકલીફ પડે છે। અને પાલિકા દ્વારા પાણી માટે કંઈ નિકાલ માટે કોઈ કાર્યવાહી? ના, કોઈ કાર્યવાહી નહીં। ચોક્કસ જે પ્રકારે પાલિકા તંત્ર એક તરફ મોટા દાવા કરી રહ્યું છે, પ્રી મોન્સૂન પ્લાન પાછળ લાખો કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, પરંતુ પાણીનો નિકાલ ન થતા ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે સ્થાનિક લોકોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। એક વિસ્તારના આપે દ્રશ્યો જોયા, હવે આ બીજા વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ કેવી રીતે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। વરસાદ તો હાલ થંભી ગયો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો। તંત્ર અને પ્રશાસનના અધિકારીઓ એસીમાં બેસીને મોટા દાવાઓ કરે છે, પરંતુ વરસાદ પડતાની સાથે આખરે સ્થાનિકો કયા પ્રકારની મુશ્કેલીમાં મુકાય છે તેના આ બરવા દ્રશ્યો પાટણથી સામે આવ્યા છે। પાટણ શહેરમાં અવિરત વરસાદ વરસવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ગરકાવ થઈ જવા પામે છે। નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂનની પ્લાનની વાત કરે છે, પણ તે માત્ર કાગળ ઉપર જ રહેવા પામે છે। કેમેરામેન કહે છે દ્રશ્યો બતાવે કે ટેલિફોન એક્સચેન્જથી જે લીલીવાડી તરફનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। આ વિસ્તારની અંદર અનેક સોસાયટીઓ, રહેણાંક વિસ્તાર આવેલા છે, પરંતુ આ વિસ્તારની અંદર જે ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। જે પ્રકારે દ્રશ્યો અહીંયા જોઈ રહ્યા છો કે જે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો ખાસ કરીને વાત કરવામાં આવે છે નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાન તો ઘડવામાં આવે છે, પરંતુ તે માત્ર ને માત્ર કાગળ ઉપર રહેતો હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે। સ્થાનિક જે રીતે કહી શકાય કે જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો હાલ તો સામનો કરવાનો વારો આવે છે, ત્યારે વાહન ચાલક અહીંથી જઈ રહ્યા છે, સીધી તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે અહીંયા પાણી ગરકાવ થઈ જવા પામ્યું છે, કેવી તકલીફો અહીંયા પડી રહી છે, કેટલા પાણી ભરાયા છે? જબરજસ્ત તકલીફ પડી છે। એક લીલીવાડીથી રોડ ઉપર ચાણસમાં હાઈવેથી અત્યાર સુધીનું પાણી જ છે। ઢીચણસમાં પાણી છે।
બોલો. બેન પાછળ બેઠા છે. બેન, કેટલા પાણી ભરાય છે અને શું તકલીફો પડે છે? આવવામાં બહુ તકલીફ પડે, બહાર સોસાયટીની બહાર નીકળવામાં, સોસાયટીમાં બહુ ભરેલું પાણી ને બહાર નીકળવામાં બહુ તકલીફ પડે. પાણીનો નિકાલ કરે છે પાલિકા? થાય છે ત્યારે ધીમે ધીમે નાળા પેલા ભરાઈ જાય હોય ને ગટરો, એના કારણે સાફ તો કરે પણ તોય લેવલી ચોક્કસ. તો કાકા, અહીંયા પાણીનો નિકાલ ક્યારે થાય છે? પાણીનો નિકાલ તો હવે વરસાદ પડે ત્યારે ખબર પડે એ લોકોને કે ભાઈ અહીંયા પાણી ભરાણું એવું. નિકાલ થતો નથી. નિકાલ થતો નહીં. એટલે ગરનાળું ને જે ભૂગર્ભ ગટર ભરાઈ જાય છે. ભૂગર્ભ ગટરો જલ્દી ભરાઈ જાય આ વેસ્ટેજ કચરાના હિસાબે, બાકી તો કોઈ પ્રોબ્લેમ નહીં. ચોક્કસ. તો જે પ્રકારે જે ટેલિફોન એક્સચેન્જ છે, જે લીડીવાડી જે રોડ છે, ત્યાં પાણી ગરકાવ થવાના કારણે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે રાહદારીઓ, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જે ભૂગર્ભ ગટરના જે ગટરો છે, ગટરોની અંદર કચરો જવાના કારણે તે ચોકઅપ થઈ જવા પામી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ ક્યારે કરે છે તે હવે જોવાનું રહે છે. પ્રેમલ ત્રિવેદી, ઝીમડિયા, પાટણ.